અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 239 કોરોના કેસ, શહેરમાં 230 અને જિલ્લામાં 7 નવા કેસ, જ્યારે 230 દર્દીએ આપી કોરોનાને માત, 5 દર્દીના કોરોનાથી મોત. સુરતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા નવા 169 કેસ, શહેરમાં 143 અને જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા. 2 દર્દીના કોરોનાથી મોત, જ્યારે કુલ 185 દર્દી કોરોનાથી થયા સાજા. સુરતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું, લોકો જાગૃત થયા. વધુમાં લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરતા કોરોનાના કેસ ઘટ્યા, પરંતુ હજી પણ સાવચેતી રાખવી જરૂરી. કમિશનરે નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં ભીડ ન કરવા અપીલ કરી. ખાસ કરીને યુવાનો તહેવારના ઉન્માદમાં ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા કુલ 149 કેસ, શહેરમાં 107 અને જિલ્લામાં 42 નવા કેસ, 150 કોરોના દર્દી થયા સાજા, જ્યારે એકનું મોત. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઈન પરીક્ષાની શરૂઆત થઈ, પરંતુ બીજા દિવસે ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રશ્ન સર્જાતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન શક્યા. યુનિવર્સિટીના વિવિધ સંગઠનોએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા બાદ MS યુનિવર્સિટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીની આજની પરીક્ષા રદ કરવાનો લીધો નિર્ણય. સત્તાધીશોનું કહેવું છે કે યુનિવર્સિટીના સર્વરને કારણે નહીં, ઇન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓને કારણે વિદ્યાર્થીઓને પોતાની ડિવાઇસ કનેક્ટ કરવામાં આવી છે સમસ્યા. રાજકોટમાં ગુજરાતના અન્ય શહેરોના પ્રમાણમાં ઓછું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 131 કેસ, શહેરમાં 104 અને જિલ્લામાં 27 નવા કેસ, કુલ 117 કોરોના દર્દી થયા સાજા, 1 દર્દીનું થયું મોત. રાજકોટમાં કોરોનાની સ્થિતિ 8 દિવસમાં સામાન્ય થઈ જશે એવો દાવો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો છે. અગ્રવાલે કહ્યું કે સેકન્ડ વેવ પીક પર આવ્યા બાદ હવે કેસોની સંખ્યા સ્થિર થઈ છે. રસીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં 50%થી વધુ લોકોનો સર્વે પણ પૂર્ણ કરી દેવાયો છે. બાકીનો સર્વે આગામી 2 થી 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ, પરંતુ ટર્મ પૂરી થવાના છેલ્લા વર્ષમાં પણ કોર્પોરેટરો તેની ગ્રાન્ટ વાપરવામાં નિરુત્સાહી જોવા મળ્યા. રાજકોટના 72 કોર્પોરેટરો પૈકી 60 કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટ નથી વાપરી. મેયર અને ડેપ્યુટી મેયર પણ પોતાના વિસ્તારમાં ગ્રાન્ટ વાપરી નથી શક્યા. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ આ અંગે કોંગ્રેસના કોર્પોરેટરોનો ખુલાસો માંગવામાં આવશે તેવો દાવો કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મુદ્દે કહ્યું હતું કે વિકાસના કામો થઈ જ રહ્યા છે. મનપા પોતાના બજેટમાં જ કામ થતા હોવાથી કોર્પોરેટરોને ગ્રાન્ટ વાપરવાની જરૂર નથી પડતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું નિવેદન. અશોક ડાંગરે કહ્યું કે ભાજપથી આવેલા કોઈપણ આગેવાનને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણીનો ઉમેદવાર નહીં બનાવે. ભાજપના વિદ્રોહી સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની કરી રહ્યા છે માંગ, પરંતુ 5 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપ્યા પછી જ ટિકિટ તે સભ્યોને મળી શકશે.